નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેનું સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાયબર ફ્રોડ માટે બેંક કીટ ભાડે લેતી ગેંગનો પર્દાફાશ થયો છે। સુરત શહેરના અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલી સ્ટાર પેલેસ રેસિડેન્સી મકાન નંબર 504માં સાયબર ક્રાઇમ સેલ દ્વારા બાતમીના આધારે દરોડો પાડતા એક મોટું નેટવર્ક બહાર આવ્યું છે। આ દરોડા દરમિયાન પોલીસે પ્રવીણ દંધાલ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો। ઘરની તપાસ દરમિયાન મોટા પાયે બેંક પાસબુક, એટીએમ કાર્ડ, સ્કેનર, સિમ કાર્ડ, મોબાઈલ સ્વાઇપ મશીન સહિત અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। તપાસમાં બહાર આવ્યું છે કે રૂમમાંથી 155 બેંક એકાઉન્ટની કીટ મળી આવી હતી અને એક બેંક કીટ ભાડે આપવા માટે 1.75 લાખ રૂપિયા સુધીની રકમ મળતી હતી, જેમાંથી પ્રવીણ 60,000 પોતે રાખતો અને 1.10 લાખ એકાઉન્ટ હોલ્ડરને આપતો હતો। પ્રવીણ દંધાલ હાલમાં મુંબઈ અને દુબઈ રહેલા મૂળ મહારાષ્ટ્રના વિપુલ ઉર્ફે અંકિત નામના ઈસમના સંપર્કમાં હતો। આ એકાઉન્ટ પર NCCRP એટલે કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર દેશમાંથી કુલ 432 ફરિયાદ નોંધાઈ હતી। પ્રવીણ દંધાલ અગાઉ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો, પરંતુ નોકરી ગુમાવવાના કારણે બેરોજગાર બન્યો હતો અને 2 મહિના બાદ ટેલિગ્રામ એપ મારફતે દુબઈના એજન્ટના સંપર્કમાં આવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયો હતો। શરૂઆતમાં 1-2 કીટના સોદાથી શરૂઆત કરી છેલ્લા 2 વર્ષથી આ ધંધામાં સંકળાયેલો હતો, ત્યારે પોલીસે તેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કોસાડ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી। એ રેડમાં જે પકડાયેલ આરોપી છે, જેમનું નામ પ્રવીણ ધાધલ છે, એમની પાસેથી એક 10 બાય 15 ફીટની શું કહેવાય આવાસમાં એક કોથળી મળી આવેલ અને આ કોથળીમાં તમામ બેંક એકાઉન્ટ અને કીટો હતા ઘણા બધા। તો એ મુજબ અમે લોકો જ્યારે કીટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને 150થી વધારે કીટો હતા અને એ તમામ કીટોના જે છે એ તમામ કરંટ એકાઉન્ટના કીટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કીટો છે અને બેંક એકાઉન્ટ છે એના NCCRP પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે 46 કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ ચૂક્યા છે અને આ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે। એના સિવાય આ જે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાધલ, એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે। એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા। દર કરંટ એકાઉન્ટની કિટમાં એમને 1,75,000 રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા 1.5 વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતો હતો। પ્રવીણભાઈ મૂળ બોટાદના રહેવાસી છે અને સુરતમાં 2 વર્ષ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા। પછી એમની નોકરી જતી રહી અને ટેલિગ્રામમાં સટ્ટા વટ્ટાનું સર્ચ કરતો હતો, તો ત્યારે એમની ટેલિગ્રામમાં સામેથી વિપુલ ઉર્ફે અંકિતે એમનો કોન્ટેક્ટ કર્યું અને પછી એમને એક વોટ્સએપ ગ્રુપ પર એડ કર્યું અને વોટ્સએપ ગ્રુપમાં જે બીજા મેમ્બર્સ છે એમનો ડમી નામ એમ વિક્ટર અને કોબરા એમ કરીને ચાલે છે અને એ વોટ્સએપ ગ્રુપમાં પ્રવીણભાઈએ પોતાના દીકરાને પણ એડ કરાવી દીધું અને પ્રવીણભાઈનો દીકરો પણ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતો હતો, પછી જોબ છૂટી ગયો અને આ ધંધોમાં લાગી ગયા એ લોકો। અને એ લોકો જે ખોટી પેઢી ઊભી કરવાની તો એકચ્યુઅલી KYC માટે બેંકમાં તમને ફક્ત ઉદ્યમ સર્ટિફિકેટ અને GST રજિસ્ટ્રેશન જોઈએ છે, તો એ લોકો ઓપન પોર્ટલ પર આપણે ઉદ્યમનું રજિસ્ટ્રેશન કરાવી શકીએ તો એ કરે, પછી એક નાની મોટી દુકાન ભાડેથી લઈ ત્યાં એક ખોટું બોર્ડ લગાવી દે કંપનીનું નામનું, કેડીનું નામનું, અને પછી 1-2 મહિના સુધી એ લોકો ચલાવે તો જ્યારે બ્રાન્ચવાળા આવે તપાસ માટે તો એમને એમ લાગે કે સાચી છે અને પછી જ્યારે કરંટ એકાઉન્ટો ખોલાવી લે અને કીટો તૈયાર થઈ જાય પછી કંપની બંધ કરી દે અને પછી બીજા પંડરને અને બીજા પેન કાર્ડમાં બીજો કરંટ એકાઉન્ટ ખોલાવે, તો એવી રીતની પ્રથા ચાલે છે।
એમાં શું છે કે જ્યારે તમે કરંટ અકાઉન્ટ ખોલાવો તો બેઝિકલી કરંટ અકાઉન્ટ તમારા વ્યાપાર માટે હોય અને જે વ્યાપારીઓ હોય એમને QR કોડ વગેરેની જરૂરિયાત હોય તો એ તમામ કિટનો જ ભાગ છે કે ચેકબુક પણ મળે, પછી QR કોડ મળે, કાર્ડ સ્વાઇપિંગની મશીન મળે. આ તમામ જ્યારે તમે કરંટ અકાઉન્ટ ખોલાવો તો સાથે સાથે બેંકથી મળી જ જાય છે. અને હવે આ તપાસમાં સામે આવશે કે ખરેખર QR કોડની કંઈક ઉપયોગ હતી કે કેમ, કે ફક્ત સાયબર ક્રાઇમ ફ્રોડના જે પૈસા છે એને ગુમાવવા માટે આ તમામ અકાઉન્ટનો ઉપયોગ થયો છે. એમાં એકચ્યુઅલી કિટ સિવાય ઘણી બધી સાડીઓનો પણ જથ્થો હતો અને એમાં એક કોથળીમાં તમામ કીટો મળી આવેલ છે.